परमांसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय पुराणपुरुषोत्तमाय अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण परम पूज्य प्रातः स्मरणीय गुरुजनों, सर्वे संतो पार्षदों, सौ श्रोताजनों ने भाव थी जय श्री स्वामीनारायण। श्रीमद् भगवद गीता ज्ञान सत्र अध्याय 9 राज विद्या राज गुह्य योग। ગયા સત્રમાં આસુરી, રાક્ષસી અને મોહિની પ્રકૃતિ વાળા અને સ્વભાવ વાળા મનુષ્યોની વાત થઈ અને આજના સત્રમાં જેઓ ઈશ્વરને અભિમુખ છે, જેમણે ભગવાનનું શરણ લીધેલું છે, એવા મહાભાગ્યશાળી સર્વ પુરુષાર્થને સિદ્ધ કરનારા ભગવાનના ભક્તો, મહાત્માઓ, એમનું વર્ણન કરતા ભગવાન કહે છે, મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવી પ્રકૃતિમાશ્રિતાઃ ભજન્ત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ। હે પાર્થ, દૈવી પ્રકૃતિ વાળા ભગવાનના ભક્તો અનન્ય ચિત્તથી અવિનાશી એવા મને જ ભજે છે। અને આગલા શ્લોકમાં પતન તરફ જનારા સંસારી મનુષ્યોનું વર્ણન કર્યું હતું અને હવે તેનાથી વિલક્ષણ ભગવાનની તરફ જનારા મનુષ્યોનું વર્ણન કરતા કહે છે કે દૈવી પ્રકૃતિનો જે ભક્તજન છે, અનન્ય ચિત્તથી અવિનાશી એવા મારું જ ભજન કરે છે। દૈવી પ્રકૃતિનો અર્થ છે ભગવાનનો સ્વભાવ। આસુરી પ્રકૃતિને આશ્રિત મનુષ્યો ભગવાનને માનતા નથી અને ભગવાનની આજ્ઞા પણ માનતા નથી, પરંતુ દૈવી પ્રકૃતિના આશ્રિત એવા માણસો ભગવાનને પણ માને છે અને ભગવાનની આજ્ઞા પણ માને છે। હવે ભગવાન પોતાના ભક્તોનું વર્ણન કરતા કહે છે કે અનેક જન્મોમાં કરેલા પુણ્યને કારણે જેમનું અંતઃકરણ શુદ્ધ થયું છે અને અંતઃકરણ શુદ્ધ થવાથી વિષય ભોગની ઈચ્છાથી જેઓ પ્રભાવિત થતા નથી, એવા મહાત્માઓ મારું જ ભજન કરે છે। અવિવેકી જનો રજસ અને તમસની પ્રધાનતાને કારણે આસુરી અને રાક્ષસી પ્રકૃતિનો આશ્રય લે છે, જ્યારે ભગવાનના ભક્તો છે કહેતા કે દૈવી પ્રકૃતિના જે ભગવાનના ભક્તો છે એ ભગવાનના આશ્રય લેતા હોય। મહાભારતની યુદ્ધમાં પાંડવો અને કૌરવો આમને સામને આવ્યા કુરુક્ષેત્રની અંદર। એ વખતે પાંડવ પક્ષે 7 અક્ષૌહિણી સેના હતી અને કૌરવ પક્ષે 11 અક્ષૌહિણી સૈન્ય હતું। કૌરવ પક્ષની અંદર ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય એવા અનેક કાળને પણ લાકડીથી બગાડી શકે એવા મહાન પરાક્રમી શૂરવીરો કૌરવ સેનામાં હતા।
કર્ણ જેવા વીર યોદ્ધાઓ પણ હતા, પણ કૌરવોને ભગવાનનો આશ્રય નહોતો. જ્યારે પાંડવો પાસે ભગવાન શ્રી કૃષ્ણ હતા, ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય હતો. કૌરવ પાંડવની અંદર આ મોટામાં મોટો તફાવત હતો. પાંડવો ભગવાનને સાથે લઈને ચાલ્યા હતા. એમાંય વળી 9મા દિવસની રાત્રિએ પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે યુદ્ધમાં હું પૃથ્વીને નપાંડવી કરીશ. એટલે કે યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુલ, અર્જુન 5 પાંડવોને આવતીકાલે હું યુદ્ધમાં મારી નાખીશ. આવી જ્યારે 9મા દિવસની રાત્રિએ ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી અને પાંડવોની શિબિરમાં સુતેલા ભગવાન શ્રી કૃષ્ણ સફાળા બેઠા થઈ ગયા. દોડતા અર્જુનની શિબિરમાં ગયા છે. જઈને જુએ છે તો અર્જુન તો ઘસઘસાટ ઊંઘે છે. અર્જુનને જગાડીને પ્રભુ કહે છે કે અલે અર્જુન, તને કઈ ખબર છે? હા પ્રભુ, મને ખ્યાલ છે. પિતામહે પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે તેઓ અમને 5 ભાઈઓને મારી નાખશે, હણી નાખશે. અરે તને ખબર છે છતાં કેમ સૂતો છે? પ્રભુ, તમે જાગો છો એટલા માટે હું સૂતો છું. 2 જણાને જાગવાની શું જરૂર છે? જ્યારે ભગવાન ભક્તની ચિંતા કરતા હોય ત્યારે પ્રભુ અમારે શું જાગવાનું હોય? અમે તમને આશ્રિત છીએ, પછી અમારો વાળ વાંકો કરવાની કોનામાં તાકાત છે? આ ભગવાનનો આશ્રય છે. ભગવાનને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, પછી ચિંતા શાની? આવું મહાત્માઓ સમજે છે. આવા મહાત્માઓ, ભગવાનના ભક્તો સતત મારું કીર્તન કરે છે, મારા નામનો જપ કરે છે અને મને પોકારે છે, મારી સ્તુતિ કરે છે, મારા યશનું ગાન કરે છે, મારા સ્તોત્રનો પાઠ કરે છે, બ્રહ્મચર્ય વગેરે વ્રતનું પાલન કરે છે. એ પાછું દ્રઢતાથી કરે છે. સર્વના અંતર્યામી એવા મને સતત ભક્તિ ભાવપૂર્વક નમસ્કાર કરે છે. આ રીતે સતત મારી ઉપાસના કરે છે, મારું સેવન કરે છે, કારણ કે તેના માટે હું જ સર્વસ્વ છું. મારી સિવાય અન્ય ક્યાંય ભગવાનના ભક્તોને પ્રીતિ નથી. ભગવાનનું ભજન કોઈ પણ રીતે કરવામાં આવે તો એનાથી લાભ જ થાય છે, નુકસાન બિલકુલ થતું નથી. પરંતુ ભગવાન સાથે અનન્ય થઈને ભજન કરવું જરૂરી છે. હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આવો સંબંધ જોડીને કરેલા થોડા ભજનથી પણ બહુ મોટો લાભ થતો હોય છે, કારણ કે એમાં પોતાપણાનો ભાવ નિત્ય નિરંતર રહે છે. આવા ભક્ત મહાત્માઓ કઈ રીતે ઉપાસના કરે છે, કેવી રીતે ભગવાનનું ભજન કરે છે? ત્યારે ભગવાન કહે છે, સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. નિત્ય નિરંતર મારામાં મન લગાવીને ભક્તિ કરતા ભક્તો દ્રઢ વ્રતથી લગનપૂર્વક મારી સાધનામાં રહેલા છે અને પ્રેમ પૂર્વક કીર્તન કરતા થકા મને નમસ્કાર કરે છે, મારી નિરંતર ઉપાસના કરે છે. જેમ બાળકનો જે મા બાપથી જન્મ થયો હોય તેની સાથે એક લાગણીનો સંબંધ બંધાય છે કે હું અમુકનો દીકરો છું. એવો એક પોતાપણાનો ભાવ જીવમાં પેસી જાય છે.
અને એ મમત્વનું ભાન સદા રહેતું હોય છે, જીવન પર્યંત આ મમત્વનું ભાન રહે છે. એવી જ રીતે સતતમ મામ ઉપાસતે, આવા ભક્તોની દરેક ક્રિયા, જેમ કે ખાવું, પીવું, સૂવું, જાગવું, વ્યાપાર વાણિજ્ય કરવું, નોકરી ધંધો કરવો, અભ્યાસ કરવો, દરેક ક્રિયામાં મારું સ્મરણ હોય છે. દરેક ક્રિયા મને ઉદ્દેશીને મારી પ્રસન્નતા માટે જ કરે છે. એવા ભગવાનના ભક્તો સતતમ કીર્તયન્તે મામ, સતત મારું જ કીર્તન કરે છે. આમાં પરના કરશન બાંભણિયા ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ ભક્ત હતા. સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. એના ખેતરમાં બાજરો વાવેલો, બાજરાના ડુંડા મોટા થયા, પાકવા ઉપર આવેલા, તેથી દિવસે પક્ષીઓથી રક્ષણ કરવું પડે. પક્ષીઓ ઉડાડવા પડે, નહીં તો દાણા ખાઈ જાય. અને રાત્રે પશુઓથી, રોજ ગાય હોય, નીલ ગાય કે છે, રોજડા કે છે, એનો ઘણો ત્રાસ, એટલે રાત્રે એનાથી રક્ષણ કરવું પડતું. એટલે રાત્રે હાથમાં માળા લઈ રખોપું કરવા જાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. અને ખેતરે રખોપું કરવા માટે ખેતરની ચારેય બાજુ આટા મારે. એમાં એક દિવસ રખોપું કરી રહ્યા હતા, ત્યારે માણકી અસવાર થઈને ભગવાન શ્રી સ્વામિનારાયણ આવ્યા અને કહે છે કે કેમ ભગત, શું કરો છો? કરશન ભગત તો દોડીને મહારાજને પગે લાગ્યા અને કહે છે કે અરે મહારાજ, આ બાજરાનું રખોપું કરું છું. દિવસે પક્ષીઓનો ત્રાસ છે અને મહારાજ આ રાત્રે રોજ પશુઓનો ત્રાસ છે, એટલા માટે અહીંયા રખોપું કરવું પડે છે અને મહારાજ હું આપનું ભજન કરું છું. એમ ભગત, તમારે ઉજાગરા કરવા પડે છે. જાઓ હવે તમે ઘરે જઈને નિરાતે સુઈ જાઓ. આજથી તમારા ખેતરનું રખોપું અમે કરીશું. મહારાજે આવી આજ્ઞા કરી. એટલે ભગત તો ઘરે આવતા રહ્યા. ઘરના કહે છે કે કેમ ભગત આવતા રહ્યા? અરે કે મહારાજ આવ્યા હતા, માણકી ઘોડી લઈને આવ્યા હતા, પધાર્યા હતા. મહારાજે મને કહ્યું અમે રખોપું કરીશું, તમે ઘરે જઈને સુઈ જાઓ, એટલે હું આવતો રહ્યો. ઘરના લોકો કહે છે બહુ સારું. ઘણા દિવસો સુધી મહારાજે રખોપું કર્યું. દિવસે જઈને જુએ તો ખેતરની ચારેય બાજુ માણકી ઘોડીના ડાબલાના નિશાન દેખાય. અને આ બાજુ ભગત નિરાતે સુવે અને ભગવાન ખેતરનું રખોપું કરે. એમાં એક દિવસ એક રાત્રે ભગત માળા ફેરવતા હતા, ઓસરીએ બેઠા હતા અને એકદમ ભગવાન પ્રગટ થયા. અને ભગત દોડીને ભગવાનના પગમાં પડ્યા કે અરે મહારાજ, આપ પધાર્યા. મહારાજ કે છે ભગત હું કહું તમને. ત્યારે કે કેમ મહારાજ? ભગવાન કે છે કે બાજરો તમારો પાકી ગયો છે, હવે કેટલા દાડા રખોપું કરાવવું છે? આવતીકાલે જઈને બાજરો લણી લ્યો. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા, કાલે હું બાજરો લણાવી લઈશ. બીજે દિવસે ખેતરે ગયા, બાજરો લણી લીધો અને ઘર ભેગો કર્યો. કહેવાનું એ છે કે ભગવાનને આશરે જે હોય એના માટે ભગવાન જાગે છે. એના રખોપા રામ કરે છે. સતતમ કીર્તયંતો મામ, જે સતત ભગવાનનું કીર્તન કરે છે, સતત ભગવાનમાં મનની વૃત્તિ રાખે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે. જ્ઞાન યજ્ઞેન ચાપ્યેન યજંતો મામ ઉપાસતે, એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. અન્ય ભક્તો જે છે
જ્ઞાન રૂપી યજ્ઞ દ્વારા અભેદ ભાવથી મારું યજન કરતા મારું પૂજન કરે છે, મારી ઉપાસના કરે છે. એમાંના કેટલાક ભક્તો તો એકત્વ જ્ઞાનથી મારું ભજન કરે છે, કેટલાક પોતાને મારાથી અલગ માનીને વિશ્વરૂપ અર્થાત સંસારને મારું વિરાટ સ્વરૂપ માનીને સેવ્ય અને સેવક ભાવથી અનેક પ્રકારે ભગવાનની ઉપાસના કરે છે. કોઈ પણ રીતે ભગવાનમાં મનને જોડવું એવો ભાવ છે. કેટલાક કર્મયોગી સાધકો પોતાને સેવક માની માત્ર સંસારને ભગવાનનું વિરાટ સ્વરૂપ માનીને પોતાના ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આદિ તન મન ધન પદાર્થોને જનતા જનાર્દનની સેવામાં લગાડે છે. વિવિધ પ્રકારે મારી ઉપાસના કરનારા ભક્તો જો નિષ્કામ ભાવથી મારું ભજન કરતા હોય તો અંતઃકરણ શુદ્ધિ થાય છે, અને પછી અંતઃકરણ શુદ્ધિ થયા પછી જ્ઞાનની ઉત્પત્તિ દ્વારા આવા ભગવાનના ભક્તો મને પ્રાપ્ત કરે છે. જો ભક્તો વિવિધ પ્રકારથી આપની ઉપાસના કરતા હોય તો તે આપની જ ઉપાસના કરે છે તે કેમ કહેવાય? ભગવાન કહે છે કે સર્વનો આત્મા હું છું, હું જ સર્વ છું, અને તેથી જ કોઈ રૂપમાં ઉપાસના થાય તો તે મારી જ ઉપાસના છે. ત્યારે પ્રશ્ન થાય કે આપ સર્વનો આત્મા છો તે કઈ રીતે સંભવે? ભગવાન જ સર્વ છે, ભગવાન અણુ અણુમાં રહેલા છે, ભગવાન સર્વના આત્મામાં રહેલા છે, કઈ રીતે સંભવે? ત્યારે ભગવાન કહે છે કે અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વદાહમહમૌષધમ મંત્રોહમહમો વાજ્ય મહમગ્નિરહમ હુતમ પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમોંકારમ રૂક્ષામ યજુરેવ ચ ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમવ્યયમ. ભગવાન કહે છે કે આ ચરાચર જગતની અંદર હું જ ક્રતુ છું, એટલે કે વૈદિક જે યજ્ઞ છે એ હું પોતે છું. હું જ સ્મૃતિ વિહિત યજ્ઞ છું, હું જ સ્વધા એટલે પિતૃઓને આપવામાં આવતું અન્ન, અને હું જ સર્વ પ્રાણીઓ જેનો આહાર કરે છે તે અન્ન પણ હું છું. હું જ મંત્ર ને હું જ આહુતિમાં અપાતું ઘી છું. હું જ જેમાં આહુતિ અપાય છે તે અગ્નિ અને હવન કર્મ પણ હું જ છું. એટલે ક્રિયા, કારક અને ફળ કાંઈ પણ મારાથી ભિન્ન નથી. વળી જગતને ઉત્પન્ન કરનાર, જગતનો પિતા અને માતા પણ હું જ છું. પ્રાણીઓના કર્મ ફળ આપવા વાળો વિધાતા અને વળી પિતાનો પણ પિતા એવો પિતામહ પણ હું જ છું. હું જ ઓંકાર અને ચારેય વેદ પણ ભગવાન કહે છે કે હું છું. પ્રાણીઓથી થતા કર્મનો સાક્ષી, આપણે જે કઈ કર્મ કરીએ છીએ ને એના સાક્ષી ભગવાન. આપણે વિચારીએ છીએ તો પણ એ પણ ભગવાન જાણે છે, એ સાક્ષીના સ્વરૂપે. એટલે ભગવાન કહે છે પ્રાણીઓથી થતા કર્મનો સાક્ષી હું છું. જગતનું નિવાસ સ્થાન હું છું. શરણે આવેલા દુખીઓના દુઃખ દૂર કરનાર શરણ અર્થાત રક્ષક પણ હું જ છું. બદલાની ઈચ્છા રાખ્યા વગર ઉપકાર કરનાર સુહૃદ પણ હું જ છું. હું જ પ્રભવ છું અને સ્થિતિ પણ હું જ છું. સર્વ ઉત્પત્તિનું અવિનાશી કારણ પણ હું જ છું. બીજમવ્યયમ, લૌકિક બીજ જે આપણે જમીનની અંદર વાવીએ અને અંકુર ફૂટે છે, એ લૌકિક જે બીજ છે ને એને ભૂમિમાં વાવ્યા પછી અંકુર ફૂટીને તે નષ્ટ પામે છે. પણ ભગવાન રૂપી અલૌકિક બીજ અનંત બ્રહ્માંડ પેદા કરીને પણ જેમ છે તેમનું તેમ જ રહે છે. એ બીજની અંદર વિકાર થતો નથી. ભગવાન કહે છે તપામ્યહમ વર્ષમ નિગૃહણામ્યુત સૃજામિ ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમ અર્જુન. ભગવાન કહે છે કે હું જ સૂર્ય થઈ આ જગતને તપાવું છું, જળનું શોષણ કરું છું,
અને શોષેલા જળને વર્ષા સ્વરૂપે પાછું આપું છું. અમૃત પણ હું અને મૃત્યુ પણ હું અને સત અને અસત અર્થાત કાર્ય અને કારણ બધું જ હું જ છું. હે અર્જુન, આ સર્વ હું જ છું અને તેથી કોઈ પણ રીતે મારું ભજન કરનારા ભક્તો પર હું જ અનુગ્રહ કરું છું, કૃપા કરું છું. ભગવાન આપણા સૌની ઉપર કૃપા કરે છે. પોતાના નિષ્કામ ભક્તોની પ્રશંસા કરવા અહીં ભગવાન સકામી કામના વાળા પુરુષોની ગતિનું વર્ણન કરતા કહે છે, ત્રૈવિદ્યામામ સોમપા પૂત પાપ યજ્ઞે રિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્ર લોક મશ્નંતિ દિવ્યાન દિવી દેવ ભોગાન. સામાન્ય મનુષ્યો હંમેશા નાશવાન ભોગ ભોગવવામાં વ્યસ્ત રહે છે. આપણે જે કંઈ ભોગ ભોગવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ ફરીએ છીએ કે કપડા લત્તા પહેરીએ છીએ, આ બધા ભોગ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પંચ વિષયના ભોગ જે કંઈ આપણે ભોગવી રહ્યા છીએ એ નાશવાન ભોગ છે, એ નષ્ટ થઈ જાય છે. એમાં આપણે વ્યસ્ત રહીએ છીએ અને બુદ્ધિમાન મનુષ્યો નાશવાન ભોગની પરવા કરતા નથી, પરંતુ સ્વર્ગના ભોગ માટે લલચાઈ જાય છે. જે ભગવાનના ભક્તો અને બુદ્ધિશાળી હોય છે ને, બુદ્ધિશાળી મનુષ્યો, ભગવાનના ભક્તોને પણ બુદ્ધિશાળી મનુષ્યો જે છે એ સામાન્ય ભોગની અંદર લલચાતા નથી, પરંતુ સ્વર્ગના ભોગને માટે લલચાઈ જાય છે. અને એને પ્રાપ્ત કરવા માટે વેદની અંદર જે વિધાન કરેલું છે એવા યજ્ઞ આદિનું અનુષ્ઠાન કરે છે, એને કહેવાય છે ત્રિવિદ્યા. અને શાસ્ત્રમાં વર્ણન કર્યા પ્રમાણે સોમપા એટલે સોમલતા નામની એક વેલી છે, અત્યંત દુર્લભ છે. અને આ સોમલતા શુક્લ પક્ષમાં ચંદ્રની કળા વધે છે. પડવો બીજથી જેમ ચંદ્ર વધતો જાય અને પૂનમે મોટો આખો ખીલે અને કળા કહેવાય, તો ચંદ્રની કળા શુક્લ પક્ષની અંદર જેમ જેમ વધે છે તેમ તેમ એની સાથે પ્રત્યેક દિવસે સોમલતાનું એક એક પાન ફૂટે છે, વધે છે. કહેતા કે ફૂટી નીકળે છે પાન દરેક દિવસે, અને પૂનમ આવે ત્યાં સુધીમાં 15 પાન એ વેલને ઉગી નીકળે છે. અને કૃષ્ણ પક્ષની અંદર ચંદ્રમાની કળા જેમ ઘટે છે એની સાથે સાથે એક એક પાન કરતું જાય છે. શુક્લ પક્ષમાં 15 પાન નીકળે છે અને કૃષ્ણ પક્ષમાં 15 પાન ખરી જાય છે. ઇયમ સોમલતા નામ વલ્લી પરમ દુર્લભા અનયા બદ્ધ સૂતેન્દ્રો લક્ષ્યવેદી પ્રજાયતે. રસેન્દ્ર ચૂડામણીમાં વાત છે કે આ સોમવલ્લી સર્પાકાર છે, સાપની આકારની આ વેલ છે, અને પૂનમને દિવસે તેનું કંદ કાઢવામાં આવે એ ઉત્તમ કહેવાય છે. આ સોમ નામની લતા અત્યંત દુર્લભ છે. એ સોમલતાના રસને સોમરસ કહેવાય છે. અને યજ્ઞ કરનારા લોકો વૈદિક મંત્રોથી આ રસને અભિમંત્રિત કરીને એનું પાન કરે છે. એટલા માટે એને સોમપાહા કહેવાય છે. આ સોમરસનું પાન કરનારા મનુષ્યોના પાપ નષ્ટ થઈ જાય છે, અને એટલા માટે એને પૂતપાપાહા કહેવાય છે. પૂતપાપાહા એટલે કે જેના પાપ નષ્ટ થતા સ્વર્ગની ઈચ્છાવાળા જીવાત્માઓ યજ્ઞ દ્વારા ઇન્દ્રની ઉપાસના કરીને ઇન્દ્રને પ્રસન્ન કરે છે અને સ્વર્ગમાં જાય છે. સ્વર્ગના દિવ્ય વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને લાંબા સમય સુધી ભોગવે છે. સ્વર્ગના દિવ્ય નંદનવન આદિમાં ફરે છે. સુખપૂર્વક સ્વર્ગની અંદર આરામ ફરમાવે છે. સુખપૂર્વક સ્વર્ગની અંદર આદર સત્કાર વગેરે મેળવે છે. અનેક સ્વર્ગલોકના દિવ્ય સુખોને ત્યાં ભોગવે છે. ચેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ એવમ ત્રયી ધર્મમાનો પ્રપન્ના ગતા ગતમ કામ કામા લભંતે. આવી રીતે વિશાલ
સ્વર્ગના ભોગ ભોગવીને એમના જ્યારે પુણ્ય નષ્ટ થઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે, ત્યારે પાછા મૃત્યુલોકમાં જન્મ લે છે. આ પ્રમાણે વેદોમાં કહેલા સકામ ધર્મનો આશ્રય કરીને ભોગોની ઈચ્છાવાળા મનુષ્યો જન્મ અને મૃત્યુના ચક્કરમાં આવાગમન કરે છે, એટલે કે જન્મે છે, જીવે છે, મૃત્યુ પામે છે, પાછા જન્મે છે, જીવે છે, વળી પાછા મૃત્યુ પામે છે, સુખ દુઃખ ભોગવે છે. પરંતુ જે લોકો ભગવાનના નિષ્કામ ભક્ત છે તે લોકો ફળની આસક્તિ રાખ્યા વગર માત્ર ભગવાનની આરાધના કરનારા છે અને તેના પરિણામે જેમને ભગવાનનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા ઉત્તમ ભક્તો ભગવાનને શરણે અનન્ય ભગવાનની ભક્તિ કરે છે. એમનું વર્ણન કરતા ભગવાન કહે છે, અનન્યશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ભગવાન અહીંયા વચન આપે છે કે જેઓ મારાથી અભિન્ન થઈ મારું અનન્ય ભાવથી ભજન કરે છે, ચિંતવન કરે છે, સર્વ પ્રકારે મારું ભજન કરે છે, મને ભજે છે, તેવા નિત્ય મારામાં એકાગ્ર ચિત્તવાળા ભક્તોના યોગ અને ક્ષેમનું વહન હું પોતે કરું છું. આ ભગવાનનું વચન છે કે જે મારું ભજન કરે છે એનું યોગક્ષેમ વહન કરું છું. એટલે યોગ એટલે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે નથી, આપણી પાસે જે વસ્તુનો અભાવ છે એને ભગવાન મેળવી આપે છે. અને ક્ષેમ એટલે જે મળેલું છે એનું રક્ષણ કરે છે. આંબાના દેવજી ભગતને દીકરો પરણાવવાનો હતો. ભગવાન સ્વામિનારાયણના પરમ ઉપાસક આંબાના દેવસી ભગત હતા. દીકરો મોટો થતા એને પરણાવો હતો પણ પૈસા નતા. શું કરવું, કેવી રીતે લગ્ન કરવા, કેવી રીતે ખર્ચ કરવો, ચિંતામાં હતા. ઓસરીમાં બેઠા છે, માળા ફેરવી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે, શું કરીશું, દીકરાને પરણાવો છે. એમ વિચાર કરતા કરતા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી રહ્યા છે. એટલામાં મહારાજ પધાર્યા. ભગત, શું સંકલ્પ કરો છો? અરે મહારાજ, આપ પધાર્યા. મહારાજ, દીકરો પરણાવો છે પણ મૂડી નથી, શું કરું મહારાજ? ભગવાન કહે છે, કેટલા રૂપિયા જોઈએ છે? મહારાજ, 300 રૂપિયા હોય તો થઈ રહે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લ્યો આ 300 રૂપિયા, કોથળી હું ભેળી જ લઈ આવ્યો છું. તમારા દીકરાને પરણાવવાનો વિધિ કરાવો, મૂંઝાશો નહીં. આ શરણાગત ભગવાન અને શરણાગતિનો આશ્રય કરનારાનો પ્રતાપ છે. ભગવાન તરત પધાર્યા. આ યોગક્ષેમ વહન કરવાનું વાત છે ત્યાં ભગવાન આવી રીતે ભક્તોનું ધ્યાન રાખે છે. 300 રૂપિયા આપ્યા અને 300 રૂપિયામાં ગામને જમાડવાનો પ્રસંગ પૂરો થયો. જાન લઈને વેવાઈને ગામ ગયા. લગ્નની વિધિ પ્રમાણે દીકરાને માંડવામાં બરાબર પોંખવાનું ટાણું થયું. ત્યાં વેવાય આડા ફાટ્યા અને કહે છે કે 400 રૂપિયા આપો તો દીકરો પોંખાય. પેલા આવી કોઈ ચોખવટ થયેલી નહીં કે દહેજ આપવો પડશે કે આવું કશું થયું નહીં. અચાનક 400 રૂપિયાની માંગણી થઈ, દહેજની માંગણી થઈ. ત્યારે દેવજી ભગત મૂંઝાઈ ગયા છે. મનમાં વિચાર કરે છે કે હે મહારાજ, હે પ્રભુ, શું કરીશું? ચિંતામગ્ન થયા. લોકો બધા ભેળા થઈ ગયા. અંદરો અંદર ગણગણાટ થવા લાગ્યો. વિચારે લોકો વાતો કરવા લાગે કે ભાઈ, વેવાઈની વાત સાવ ખોટી છે. ટાંકણે ન મંગાય. જો માંગવું હતું તો પહેલેથી કેવું હતું. કોઈ કહે છે કે આમ કરે તો જ પૈસા મળે, નહીં તો કોઈ પૈસા આપે નહીં. ત્યારે એ ટોળામાંથી એક શેઠ સામે આવ્યા છે. સફેદ ધોતિયું, લાંબો સફેદ કોટ, માથે સરસ મજાની પાઘડી,
બોલે તો ગાલમાં ખંજન પડે, ખાડા પડે. દેવજી ભગતની પાસે આવીને કહે છે કે ભગત, શું ચિંતામાં પડી ગયા છો? અરે બાપા, વેવાઈએ આંટીમાં લીધા છે. 400 રૂપિયાનું દહેજ માંગે છે, ક્યાંથી લાવવું અત્યારે અચાનક? અરે 400 રૂપિયા જ? આ લ્યો, રાખો 400 રૂપિયા. વેવાઈના હાથમાં આપીને કહે છે કે લ્યો વેવાઈ. વેવાઈ વિચાર કરે છે કે આમ કોઈ અજાણ્યું માણસ આવીને રૂપિયા આપી જાય તો કે ખોટા રૂપિયા તો પકડાવી નથી દેતા ને. તેથી એની તપાસ કરવા માટે સોનીને બોલાવવામાં આવ્યો છે. ચાંદીના સિક્કાનું ચલણ એ વખતે હતું. સોનીએ ચાંદીના સિક્કાનો કસ કાઢવા બેઠા. ચાંદીના રૂપિયાને ઊંધા ચત્તા ફેરવીને જુએ છે. વિચાર કરે છે કે આવા અસલ ચાંદીના સિક્કા આજ દિવસ સુધી મેં કોઈ દાડો આવા સિક્કા જોયા નથી. ત્યારે વણિકના રૂપનામાં રહેલા શ્રીજી મહારાજ બોલ્યા છે, ન જ જોયા હોય ને? અરે કે આ તો જુનાગઢના પુરુષોત્તમ શેઠની પેઢીના રૂપિયા છે. અને દેવજી ભગત ચમક્યા અને મહારાજની સામું જોયું. મહારાજ પણ મલક્યા. દેવજી ભગત કે મહારાજ તમે પધાર્યા? હા ભગત, હજી કઈ જરૂર પડે તો કહેજો, બોલાવજો, સંકોચ રાખતા નહીં. આ શરણાગતિનો પ્રતાપ છે. અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન કહે છે કે આ રીતે શરણાગત ભક્તની વહારે ભગવાન આવે છે. એટલે તુલસીદાસજી કહે છે કે જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર કે આશરે ક્યું બિગડે કાજ. ગ્રહસ્થોના છોકરા હોય, ગ્રહસ્થના માતા પિતાના આશરે જલસા કરે છે, તો જે લોકોએ ભગવાનનો આશરો કર્યો હોય એમનું કામ કેમ બગડે? આવી રીતે ભગવાન પોતાના ભક્તોનું યોગ અને ક્ષેમનું વહન કરે છે. એકવાર અકબરે તુલસીદાસજીનો ખૂબ મહિમા સાંભળેલો. તેથી તુલસીદાસજીને પોતાને ત્યાં બોલાવ્યા અને કહ્યું કે મેં તમારા બહુ જ ચમત્કારોની વાતો સાંભળી છે, એટલે તમે કંઈક મને ચમત્કાર બતાવો, કરિશ્મા બતાવો. તુલસીદાસજી કહે છે કે હું તો ભજન કરનારો ભગત છું, હું કઈ મદારી નથી કે તમને કઈક કરિશ્મા, પ્રતાપ, ચમત્કાર દેખાડું. મને એવું કોઈ જાદુ મંત્ર આવડતું નથી. હું તો રામ નામ લઉં છું. ના કે તમારે મને કરિશ્મા દેખાડવો જ પડશે. રાજહટ લીધી, પણ તુલસીદાસજીએ ઇનકાર કર્યો કે ના, મને તો એવું કશું આવડતું નથી. એટલે એમને પકડીને જેલમાં, કોટડીમાં પૂરી દીધા. અને થોડો સમય થયો હશે ત્યાં તો અસંખ્ય વાનરોનું ટોળું આવ્યું અને રાજમહેલ ઉપર ધબધબાટી બોલી ગઈ, કુદા કુદ ને હુકા હુક. ચારે બાજુ તોડ ફોડ શરૂ થઈ. અકબર बिरबल ने पूछे थे कि बिरबल ये क्या है, क्या हो रहा है? बिरबल के देखो ये तुलसीदास का करिश्मा है. अच्छा है, ऐसा है? तो કે હા, એનો પ્રભુ એની વહારે પહોંચી ગયો છે. જાઓ જટ તમે તુલસીદાસજીની પાસે જઈને માફી માંગો અને એને જેલમાંથી છોડો, નહીં તો હમણાં બધા વાનરો ભૂકો કરી નાખશે. અકબર દોડ્યા, તુલસીદાસજીની માફી માંગી, છોડ્યા, રથમાં બેસાડી અને કુટિયા સુધી મૂકી આવ્યા.